કે હુસેનભાઈ માંજાવાળામાં ઓરિજિનલ કોણ? ખરેખર હુસેનભાઈ માંજાવાળા એટલે કે ઓરિજિનલ હુસેનભાઈ કોણ? ઈસુફભાઈ અને આરિફભાઈ આ બંને ભાઈઓમાં ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા કોણ? શેખ મિત્રો પંજાબ સુધી હુસેનભાઈનો ડંકો વાગે છે. હેલો, કેમ છો મારા વાલા મિત્રો? સૌથી પહેલા અત્યારે આપણે ઉત્તરાયણ આવી રહ્યું હોય અને અહીંયા આવીને સૌથી મોટી કન્ફ્યુઝિંગ એ કે હુસેનભાઈ માંજાવાળામાં ઓરિજિનલ કોણ? આ ઓરિજિનલ છે કે ઓલા હુસેનભાઈ ઓરિજિનલ છે? અને અહીંયા બાજુમાં તમે જોશો તો ત્યાં પણ એક માંજાવાળા છે. તો હવે ખરેખર મોટામાં મોટું કન્ફ્યુઝિંગ ઘણા જ બધા મિત્રો માટે હોય કે ઓરિજિનલ હુસેનભાઈ કોણ છે. તો આવો આજના વ્લોગમાં તમને આ બધી જ ક્લિયરિટી કરાવું. નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ્જુ સંજયમાં તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો મળીએ છીએ આગળ અને જોઈએ કે કોણ છે હુસેનભાઈ ઓરિજિનલ માંજાવાળા. તો સૌથી પહેલા તમે અહીંયા આવી જશો, હું તમને આગળ એડ્રેસ પણ જણાવી દઈશ. તો સૌથી પહેલા છેલ્લે તમે જોશો તો ત્યાં તમને એક જેબી માંજાવાળા જોવા મળશે. ત્યારબાદ અહીંયા એક તમને જોવા મળશે 1992 થી સુપરસ્ટાર, એક જ નામ હુસેનભાઈ માંજાવાળા. અને ત્યાંથી આગળ જોશો તો ત્યાં પણ એક અલગ નામ જોવા મળશે. અલગ મતલબ કે એક જ નામ હુસેનભાઈ માંજાવાળા. હવે સૌથી મોટો સવાલ એ કે ઓરિજિનલ કોણ અને અત્યારે રીલ પાવાના શું ભાવ હાલે છે? તો આપણે અહીંયા જે સામે એક તમે જોવો છો જેબી માંજાવાળા અને અહીંયા છે હુસેનભાઈ માંજાવાળા. તો અહીંયા કાકા પાસે આવી ગયા. શું નામ છે કાકા તમારું? મારું નામ યુસુફભાઈ છે. યુસુફભાઈ. તો હવે ઘણા જ બધા લોકો અત્યારે રીલ પવડાવવા આવે છે અને વર્ષોથી જે કહેવાય ને કે તમારું નામ છે. તો ખરેખર હુસેનભાઈ માંજાવાળા એટલે કે ઓરિજિનલ હુસેનભાઈ કોણ? તમારું નામ પણ હુસેનભાઈ માંજાવાળા છે, સામે જોવો તો એ પણ ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા. તો ખરેખર આમાં ઓરિજિનલ હુસેનભાઈ એટલે મારા બાપુજીના બાપુજી ને સામે ફોટો છે ને એના બાપુજી, હુસેનભાઈ ના બે દીકરા. એના દીકરા અમે છીએ, બે ને ચાર ભાઈઓ છે. બરોબર. અમે બે ભાઈઓના દીકરા જ અત્યારે ત્રીજી પેઢીએ કામ કરીએ છીએ. હવે આપણે એમની પાસેથી જાણીએ કે કાકા કેટલા રીલ આમ કેવી રીતે તમે બનાવો છો માંજો? તો આ માંજો છે ને આ રીતનું બનાવીએ. આ માંજો આવે છે, આ મારો સિક્રેટ માંજો છે. બરોબર. પછી આ છે ને સાત આવે, આ ફેવિકોલ આવે છે, આ રીતનું કેમિકલ આવે છે. બરોબર. એક એક રીલે અમે આ રીતનો માંજો બનાવીને આપીએ છીએ. એક રીલ પવાઈને આવે એટલે પાછો બનાવવામાં આવે છે. એક એક રીલે માંજો બનાવી દરેક વખતે તાજો માંજો બનાવીને આપીએ. બરોબર. અને આ કેટલા કલરમાં આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે? આપણી પાસે બધા કલર છે. બ્લેક કલર છે, પીળો, લીલો, ગુલાબી, કેસરી, જાંબલી, ટોટલ કલર છે, વ્હાઈટ. બરોબર. અને આમ અત્યારે રીલ ની દોરી પાવાનો શું ભાવ હાલે આપણે ત્યાં? અત્યારે પાવાનો ભાવ 2500 વાર રીલ ના 200 રૂપિયા છે, 5000 વાર ના 350 છે, 1000 વાર ના 80 રૂપિયા છે. બરોબર. આમ કેટલા સમય લાગે દોરી પાવા આવે એટલે? 1 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય. પ્રોડક્શન વધારી દીધું છે એટલે કઈ વાર લાગતી નથી. સમજ્યા? પેલા એવું હતું કે 5 કલાક આપણે ખોટી ધાવવું પડે, એ અત્યારે સમય વયો ગયો. બરોબર. અત્યારે પ્રોડક્શન વધારી દીધું છે, કળા વધી ગયા છે એટલે 1 કલાકમાં માણસ છે ને પાઈને કમ્પ્લીટ થઈ જાય. કેટલા લોકો એક સાથે સરખા છે? કેટલા સરખા છે? અમારી પાસે અત્યારે 27 સરખા છે. 27 સરખા ચાલે છે. સમજ્યા? પેલા છે ને 15 સરખા હતા, એના ડબલ કરી નાખ્યા એટલે ગ્રાહક ને છે ને જાજુ ખોટી ન થવું પડે. ઓકે. એક બીજું તમે જે કીધું હુસેનભાઈ, શું કીધું તમારા? હુસેનભાઈ મારા બાપુજી ના બાપુજી, મારા દાદા થાય. તો ખરેખર આપડા કેટલા વર્ષ જૂનો તમારો આ વ્યવસાય છે? હા, હુસેન દાદા એ પેલા 1952 માં થાંભલે દોરી પાતા. થાંભલે દોરી 1952 માં મહેનત એને કરી. થાંભલે ડબલામાં રીલ નાખીને હાથે આમ ફરીને પાતા, હાથે વીટવાનું હતું. આ એની ક્વોલિટી અમે જાળવી રાખીને અત્યારે અમે હાઈ સ્પીડ માં આવી ગયા. જુઓ મિત્રો, આ જે કહેવાય કે અંદાજિત વર્ષો કેટલા આમ ગણાય તમે કહો? અત્યારે 70 વર્ષ ઉપર થયા, 75 જેવું થયું. 70 થી 75 વર્ષ જૂના. અને એ તમે સામે જોઈ શકો છો દરેક મિત્રો. તો ખૂબ ખૂબ આભાર તમારો કાકા. થેન્ક યુ. હવે ખાસ હુસેનભાઈ ઓરિજિનલ કયા એ તમારો પ્રશ્ન હતો. જુઓ, ત્યાં પણ હુસેનભાઈ છે અને મારી પાછળ પણ હુસેનભાઈ છે. તો હું તમને થોડી વાત કરી દઉં. હમણાં આપણે જે પહેલી વિડીયો ક્લિપ જોઈ એ ઇકબાલભાઈ એટલે કે હુસેનભાઈ ના સન, જે સામે તમે આપણે અગાઉ જે જોયું એ. અને એ સિવાય બીજા એમના સન જે ભીખુભાઈ, ગયા વર્ષે આપણે એમનો વિડીયો બનાવ્યો હતો, તો એ અહીંયા ભીખુભાઈ પાતા હતા. અત્યારે ઇકબાલભાઈ અને ભીખુભાઈ બંને ગેરહાજર છે, એટલે કે તેમના ભત્રીજાઓ. બરોબર. જે હુસેનભાઈ છે એમના છોકરાના છોકરા અત્યારે ત્યાં જે હતા એમનું નામ હતું યુસુફભાઈ, અને અત્યારે અહીંયા જે રીલ પાઈ છે એમનું નામ છે આરિફભાઈ. તો આ એમની હિસ્ટ્રી છે. બંને એક જ ફેમિલીના મેમ્બર છે. હવે આપણે અહીંયા જે ભીખુભાઈ હતા અત્યારે એમના સન છે, તો એ લોકોને અત્યારે દોરી પાવાની શું કળા છે એ વિશે જાણીએ.
તો અત્યારે અહીંયા આપણે આરીફભાઈ સાથે ઊભા છીએ. તો આરીફભાઈ, હવે અત્યારે આપણે દોરી પાવનો શું આપણી પાસે ભાવ હાલે છે? અત્યારે 2,500 ના 200 રૂપિયા છે ને 5,000 વારના 400 રૂપિયા છે ને 1000 મીટર ના 100 રૂપિયા છે. એમાં કોઈ ખાસ સ્પેશિયલ કે સાદું એવું કઈ અત્યારે? સર રનિંગ ના દિવસોમાં અમે સાદું પાઈએ છીએ, પણ અત્યારે જેવા કેર ના રીલ હોય એટલે અમે સાદું કોઈનું પાતા નથી, ડેબર કેમિકલ વાળું જ પાઈએ છીએ. બરોબર. ઓકે. અને આપણે ખાસ માંજો બનાવવાની તમારી કાંઈ મોનોપોલી કેવી રીતે? આપણે માંજોમાં શું ખરેખર તમે મિક્સ કરો છો? માંજામાં તો પેલું એક સરસ અને સાબુદાણાનું લિક્વિડ આવશે. બરોબર. ત્યારબાદ કલર. બરોબર. આ દરેક રીલ વખતે નવું બની જાય? એક એક બબ્બે રીલ નો માલ બને મારી પાસે. બરોબર. એક એક બબ્બે રીલ નો. પછી આ જો ફેવિકોલ આવશે. બરોબર. એનીથી દોરી કડક રહેશે. હમ. પછી કેમિકલ જે છે અમારો મોનોપોલી વાળી વસ્તુ છે, જે આ કેમિકલ છે ઈ. બરોબર. તો એનેથી આ માંજાનો કલર ચેન્જ થઈ જશે. બરોબર. આ કેમિકલ થી માંજાનો કલર જ આખો બદલાઈ જાય. ઓકે. બીજો ફાયદો એ થશે કે આની અંદર જે ઝીણો પાવડર જેવો કાચ હોય ને એ તારે તારમાં ચડી જશે. તારે કે 9 તાર 12 તાર દોરી હોય ને એની તારે તારમાં ચડી જાય. એટલે જાડો રફ હોય એ એક સાઈડ વયો જાય, જેનાથી ચેકા ન પડે. બરોબર. સારું એકદમ કડક દોરી રહેશે. આપણે આમ રીલ પાવામાં કેવું વેઇટિંગ રહે? માનો કે કોઈ રીલ આવે અત્યારે પાવા, તો કેટલો સમય લાગે? અંદાજિત કલાક જેવું થઈ જાય નંબર આવતા? અત્યારે માનો 10 દિવસ થી એમાં એવું છે કે અમે જેમ ગ્રાહકી વધે છે એમ અમારા ફાળકા વધારતા જઈએ છીએ, એટલે નંબર તો તરત આવી જશે. હું સુકાય એટલી વાર લાગશે. બરોબર. આમ કેટલા હશે આપણી પાસે સરખા? અત્યારે 25 ફાળકા છે આપણી પાસે. 25 ફાળકા. ઓકે. તો ખૂબ ખૂબ આભાર. તમે દિલ પવડા આવેલા છો? ક્યાંથી આવો છો? ઘરકુલિયાથી. ક્યાંથી? ઘરકુલિયા શિહોરની બાજુમાં. કેટલા સમયથી આવો? ઘણા સમયથી આવી છે. આમ સારી દોરી પાવામાં કેવો અનુભવ તમારો? બહુ સારો અનુભવ. બરોબર. તમે? અમે ઘરકુલિયા સાથે જ છો મિત્રો? હા. બરોબર. તમે દોરી પાવા આવેલા છો કાકા? ક્યાંથી આવેલા છો? જાનબાઈ ડેડી રસા બાજુમાં. હે? રસા બાજુમાં જાનબાઈ ડેડી. બરોબર. શું નામ તમારું? જનકભાઈ. કેટલા સમયથી આવો? પેલા આવ્યા નામ સાંભળીને. બરોબર. નામ સાંભળીને. હુસેનભાઈ નું નામ દોરીમાં સારું છે. હુસેનભાઈ નું નામ છે. પણ આભાર કાકા. જો હવે અહીંયા તમે જુઓ સરખા, તમે અહીંયા દોરી પાવશો. જો આ રીતે સરખાની અંદર દોરી વીંટવામાં આવે છે અને રાત દિવસ આ કામ સતત શરૂ જ રહે છે. બરોબર. અહીંયા પાછળ ઘણા જ બધા મિત્રો દોરી પવડાવે છે, એ પણ એમને પણ પૂછે કે એનો અનુભવ શું છે. જુઓ અહીંયા સરખામાં એક સામેની સાઈડ દોરી પવાતી જાય, અહીંયા વીંટાતી જાય. સારું. જુઓ તમે દોરી પવડાવવા આવેલા છો મિત્રો? ક્યાંથી આવ્યા? મિલિટરી સોસાયટી. હે? મિલિટરી સોસાયટી. મિલિટરી સોસાયટી. કેટલા સમયથી આવો? 5 વર્ષથી. 5 વર્ષથી. કેમ વ્યવસ્થિત દોરી પાડી? એક નંબર દોરી છે. કાંઈ ઘટે નહીં. રેડી. શેખ મિત્રો, પંજાબ સુધી હુસેનભાઈ નો ડંકો વાગે છે, તો ક્યાં મોકલાવો છો પાર્સલ? આ પાર્સલ જાય પંજાબ લુધિયાણા. બરોબર. એડ્રેસ બતાવો તો. એડ્રેસ પ્રોપર પંજાબ લુધિયાણા. બરોબર. આ કેવી રીતે શેમાં મોકલો આટલું મોટું પાર્સલ? પાર્સલ અમે પ્લેનમાં મોકલશું. અહીંથી તિરુપતિમાંથી કુરિયર જાય ને કુરિયર વાળા ત્યાંથી પ્લેનમાં મોકલી દે. કસ્ટમરને 4 દિવસમાં મળી જાય. અને છેલ્લા 90 વર્ષથી જેન્યુઅન બ્રાન્ડ હુસેનભાઈ માંજાવાળા છે. કસ્ટમરે ખાલી ફોન કોલ કરીને પેમેન્ટ કરી દીધું, ફૂલ પેમેન્ટ, અને કુરિયરના ચાર્જ કસ્ટમરે આપ્યા. અને એનું જેન્યુઅન એકદમ કામ થયું. સવારે એકદમ પેટી પેક માલ થઈ ગયું છે. આની ઉપર લાકડાનો પેટી પેકથી બોક્સ આવી જાય અને 4 દિવસમાં પાર્ટીને મળી જાય. ગુરપ્રીત સિંહ નામ છે પાર્ટીનું, અને બહુ જેન્યુઅન ગ્રાહક છે આપણું, અને વર્ષોથી આપણી પાસે મંગાવે છે. અને આપણે ઓલ ઇન્ડિયા ડિલિવરી પણ કરીએ છીએ, ઓલ ગુજરાત ડિલિવરી કરીએ છીએ. તો આ હતા મિત્રો હુસેનભાઈ માંજાવાળા. અને મારી પાછળ તમે જુઓ કે ભાઈ જબ્બર ભીડ છે. હજી તો 5-7 દિવસ ઉત્તરાયણની આડે છે, પણ તમે હજી ભીડ જુઓ માણસોની. હજી તો તમે ધીરે ધીરે 1-2 દિવસ જશે ને એટલે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા તમને નહીં મળે. તો આ હતા હુસેનભાઈ માંજાવાળા અને ઓલકોર છે જે બી માંજાવાળા. અને એક બીજા જે ભાવનગરમાં માંજા કિંગ છે, એમનો પણ વિડીયો આવી જશે, પહેલા આવી ગયો છે, તો એ પણ તમે જોઈ લેજો. તો આ હતો મિત્રો આજનો વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય ગઢવી ગુજરાત. Know what's going on outside anymore. They